ભુજ તાલુકાના મમુવારા ગામે થતી ખનીજ ચોરી બાબતે પગલાં લેવા આવેદનપત્ર ગ્રામજનો દ્વારા અપાયું। તાલુકાના મમુવારા ગામે સર્વે નંબર 146 માંથી હમણાં ઘણા સમયથી અમુક માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર સફેદ માટી ચાઇના ક્લેની ચોરી કરીને સરકારને નુકસાન કરે છે, જે બાબતની અનેકવાર સંબંધિત તંત્રને જાણ કરવા છતાંય કોઈ પગલાં ન લેવાતા આ બાબતે ગ્રામજનો દ્વારા ભુજમાં કલેક્ટર કચેરીએ આ ખનીજ ચોરી કરાતા તત્વો સાથે કાયદાકીય કાર્યવાહી માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મારું નામ કાનજી ગોપાલ છાંગા, મમુવારા। આજે એક મહિના પહેલાં મમુવારા ગામે ખનીજ ચોરીનો કૌભાંડ ચાલુ છે, તો સરકારશ્રીને પણ અથવા કર્મચારીઓને પણ આ વાતની ખબર હોવા છતાં આજ દિવસ સુધી બંધ થઈ નથી। એટલે અમારા ગામમાં આવું ખોટું પ્રવૃત્તિ થઈ રહી હતી, ગામ લોકોમાં રોષ ભભૂક્યો છે। 18/5ના દૈનિક પેપરમાં પણ ચોરી કૌભાંડનો અહેવાલ છપાયેલો છે, છતાં આજ સુધી કોઈ પણ બાબતથી આના માટે પગલાં લેવાયા નથી। પોલીસ તંત્ર, એલસીબી, ત્રણેય ખાતાઓ, ખનીજ ખાતું, બધા ખાતાઓ આનાથી વિધિત છે। આવું કેમ થાય? આના માટે અંતે નારાજ ગામ લોકોએ આવું પગલું ભરવાનો આજે અમે આ કાર્યક્રમ ગોઠવ્યો છે। અમે અમારી સાથે 200 ભાઈઓની સહી સાક્ષી લઈને અમે આવ્યા છીએ અને સ્થાનિક લોકો પણ સાથે છે। અને એક બહાર ગામનો વ્યક્તિ આવીને અમારા ગામમાં કચરો ઠાલવી જાય, આ અમારા માટે યોગ્ય નથી। અને અમારા ગામમાં ખોટા વાદ વિવાદ ઝઘડા ઊભા થાય છે। આવતા દિવસોમાં મોટી સમસ્યા ઊભી થવાની શંકા હોવાથી અમે લોકો અહીં હાજર થયા છીએ અને આપ સાહેબશ્રીને મળવા માટે અહીં આવેદનપત્ર આપેલું છે। તે સાહેબ અમને કંઈ યોગ્ય કાર્યવાહી તાત્કાલિક કરી આપે, કારણ આનો બહુ મોટો દુર્ઘટના થવાની સંભાવના છે એવો અમે વિચારીને આજે અહીં બધા મળીને આવ્યા છીએ। ખાણચોરી મમુવારા સર્વે નંબર 146 જે અનલીગલી છે, અત્યારે અનલીગલી હોય, સરકારની જમીન તો કોઈની માલિકીની હોય, સરકારની હોય અથવા તો વ્યક્તિગત હોય, આ સરકારશ્રીની માલિકીની, સરકારશ્રીની તિજોરીની આજે ખૂબ છળેખામ ચોરી થઈ રહી છે। આમાં બધા લોકો સાથે સંડોવાયેલા હોય અમને ગામ લોકોને ખરેખર અમારા પર બહુ મોટો ક્રોશ ભભૂક્યો છે। આના માટે અમને તાત્કાલિક ધોરણે જો કાર્યવાહી થાય તો બહુ યોગ્ય છે, અને ન થાય તો અમે ગાંધીજીના માર્ગે